જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 6 7મો મહિનો અને 2025। હવે કાલે જે આપણે 5 તારીખે જે આપણે નક્ષત્ર બદલું એમાં ઘણા મિત્રોની કમેન્ટ પણ છે કે કિશોરભાઈને જાણ કરવામાં આવે કે નક્ષત્ર રવિવારે બેસે। તો મિત્રો હું જે પંચક જોતો એ ખાસ કરી અને હીરાલાલનું છે એમાં 5 તારીખે નક્ષત્ર બેસી ગયું છે। ઘણા મિત્રો આગળ પંચક હશે એમાં 6 તારીખે બેસતું હશે, પણ ઘણા આપણા તહેવારો પણ ડબલ હોય છે, એટલે કાલે બેસે કે આજે બેસે એનું કંઈ લાંબો ઓલું નહીં મહત્વ રહીએ, પણ ભલે કાલે બેઠું હોય કે આજે બેઠું હોય પણ હથોહથ બેસે। અને આપણે વાત કરી એમ તમામ નક્ષત્ર વરસ છે, કોઈક આગળ વરસ છે, કોઈક પાછળ વરસ, અને વરસ પણ લાંબુ છે। અને અગાઉ જે આપણી માહિતી દીધેલી છે કે 1 થી 8 જુલાઈની અંદર જે દ્વારકા, પોરબંદર અને જામનગર જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે, અમુક વિસ્તારોમાં ઘટ છે, જે કે ગોંડલની આસપાસ, પછી રાજકોટ જિલ્લાના અમુક ગામડા, અમુક તાલુકામાં વરસાદ ઓછો હશે, ત્યાં પણ વરસાદની ભરપાઈ થઈ જશે। અને જે બીજો રાઉન્ડ છે એ હેલીનો આપણે કીધો 12 થી 17, એમાં પણ સારો અને અતિ ભારે અને ભારે વરસાદ જોવા મળશે। હવે અગાઉથી આપણી માહિતી છે અને એ જ માહિતી મુજબ આપણે હજી માહિતી આપીએ છીએ। અને ઘણા મિત્રો આ વરસાદ એટલે હાલમાં પણ વરસાદ છે એમાં પણ મોડલોમાં ફેરફાર થાય છે, ક્યારેક મોડલમાં વરસાદ બતાવે, ક્યારેક નથી બતાવતો, પણ એમની પણ કમેન્ટો હોય છે અને પર્સનલી મેસેજો આવતા હોય કે કિશોરભાઈ મોડલની અંદર વરસાદ નથી બતાવતો અને તમે આગાહી આપો છો। તો મિત્રો સત્ય એ છે કે આપણે 1 થી 8 જુલાઈની અંદર જે આપણી આગાહી છે એમાં આપણે અગાઉથી 1 થી 8 જુલાઈ શું કરવા કીધું હતું કે ક્યાંક આપણી આગળ પાછળ તારીખ થાય તો કોઈને અસમજ ઊભી ના થાય, એટલે આખી તારીખ આપતા હોય। અને બીજો રાઉન્ડ આપણે 9 થી 12 કીધો હતો, અને કાલે મિત્રો આપણે કીધું કે 8, 9, 10 એમાં અમુક વિસ્તારોમાં અલગ દિવસે વરાપો થાય, તો એમાં પણ સચોટ તારણ અને સચોટ માહિતી તમને કાલે વિડીયોમાં મળી જશે કે કઈ તારીખે અને કેટલા દિવસની વરાપ જોવા મળશે, અને મોટી વરાપ ક્યારે છે એ પણ તમને કાલે હું માહિતી આપી દઈશ। પણ જે આ રાઉન્ડ છે હજી પૂરો નથી થયો મિત્રો, આજે 6 તારીખ છે। જેમ આપણે કીધું એમ કે આપણે જે વરસાદ અગાઉથી જે માહિતી આપેલી છે એ મુજબ જ વરસાદ થશે। આ અમુક સીમિત વિસ્તારોમાં કદાચ આપણી નજરથી ઓલું થયું હોય અને આપણું થોડું ઘણું ફેરફાર થાય કે ત્યાં સંતોષકારક વરસાદ હજી પણ ના થયો, તો એવા વિસ્તાર મને વધારે કચ્છ અને ઉત્તર ગુજરાત એમાં શક્યતા દેખાય, પણ એમાં 12 થી 19માં ભરપાઈ થઈ જશે। 12 થી 19માં એમાં પણ કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતમાં કોઈ સીમિત વિસ્તાર રહી જાય તો એમાં ભરપાઈ થઈ જશે। અને દક્ષિણ ગુજરાત એમાં પણ વરસાદ સારો છે અને સારો જ જોવા મળશે। એટલે તમામ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની આપણે માહિતી આપીએ છીએ અને અગાઉ આપણી તારીખો પણ નાખેલી છે, પણ ઘણા મિત્રોને વરાપની માહિતી જોઈએ કે કિશોરભાઈ વરસાદ નથી જોતો, વરાપની માહિતી જોઈએ। તો મિત્રો વરાપની માહિતી કાલે આપણે ફાઇનલ તારીખો સાથે તમને માહિતી દેશું, અને મોટી વરાપ ક્યારે છે તે પણ તમને રિપીટ કરીશ, જેથી કરી અને આવનારા ખેતીના કાર્ય તમે તમારી આપણે તારીખ હોય તો તમારી રીતે તમે ખેતીના કાર્ય કરી શકો। પણ મિત્રો આ જે આપણે માહિતી તમને આપી એ ક્યાંક ને ક્યાંક આપણી જે મહેનત છે એનું સચોટ તારણ આવે છે, પણ થોડું ઘણું એટલે જાજુ નહીં, 5% ફેરફાર થઈ શકે। એનું કારણ છે કે લાંબી જે કસકાતરા જોતા હોય એની અગાઉથી જે લાંબુ તાણ હોય એમાં ક્યાંક ને ક્યાંક આપણે હિસાબ કર્યા હોય, એમાં તમને ખબર છે ક્યારેક હું બોલવામાં વિડીયોની અંદર જે અમુક માહિતી બોલતો હોય એમાં પણ ફેરફાર થતો હોય, જેથી કરીને એવડું લાંબુ તાણું ખેંચતો તો એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો 1 તારીખનો ફેરફાર થઈ શકે, પણ લાંબો નહીં, કારણ કે હું એ પણ પોતે અભ્યાસ કરતો અને ઘણા એવા ઘણા મિત્રો હોય એને પાછું રિપીટ કરાવતો હું, એટલે ક્યાંક પણ 1 તારીખનો ફેરફાર થાય। એવી જ રીતે 8 તારીખ સુધી આ વરસાદ જાગૃત રહેશે, અને આજે 6, 7 અને 8 આમાં વિસ્તારો વધશે અને તીવ્રતા અમુક વિસ્તારો વધશે, પણ ખાસ આજનો આ જે 6 તારીખ કે 8 તારીખનો રાઉન્ડ છે એમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે પવનની તીવ્રતા 35 થી 40 સુધી રહી શકે, અને બાકી બીજા વિસ્તારોમાં 25 થી 35ની સ્પીડ પણ રહી શકે।
એટલે મિત્રો પવન સાથે વરસાદ થાય એવી શક્યતા છે. અને આપણે જે અગાઉથી માહિતી આપી એ અનુસાર જ આપણે હજી એમાં જે આપણે અગાઉ માહિતી આપી એ જ રીતે વરસાદ થાય એવી શક્યતા છે. અને આપણે હજીમાં કોઈ કાર્યક્રમમાં ફેરફાર નથી કરતા. એટલે 12 થી 19 વાળો રાઉન્ડ છે એ પણ આવવાનો છે. ભલે મોડલ બતાવે કે ના બતાવે, આપણી માહિતીઓ છે એ આપણા અનુભવ અનુસાર જ આપણે આપશું. કોઈ મોડલ આધારિત તમને માહિતી નહીં આપું. પણ છતાંય મેં તમને કીધું કે લાઈવમાં હું પણ મોડલનો અભ્યાસ કરતો તો સત્ય વાત એ છે કે મોડલમાં કોઈ વરસાદ બતાવતા નથી, પણ વરસાદ થવાના છે. એટલે મિત્રો આ માહિતી છે અને જરૂર પડશે તો કાલે મેં તમને કીધું એમ તમામ માહિતી આપી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.